પ્રણામ દર્શક મિત્રો, શ્રી ચૈત્યવંદનની વિધિ આપણે બોલી જઈએ છીએ. વિધિ બોલ્યા પછી સૂત્રો પણ એમાં જે આવે છે એ બોલીને બતાવીશું. કયા સૂત્રો કેટલી વાર બોલવા અને એમાં શું બોલવું. તો ચૈત્યવંદનની વિધિ. પ્રથમ એક ખમા સમણ દઈને ઇરિયાવૈયા તસ્સ ઉતરી અને અન્નથ કહીને ક્યાં સુધી ચંદેસુ નિર્મલર્યા સુધીનો એક લોગસનો કાયોત્સર કરીને નમો અરિહંતાણમ કહેવા પૂર્વક પારીને પ્રગટ લોગસ બોલો. પછી 3 ખમા સમણ દઈને ઈચ્છા કારણે સંધિ સહ ભગવન ચૈત્યવંદન કરું ઈચ્છમ આવો આદેશ માંગીને સકલ કુશલ વલ્લી, પછી ચૈત્યવંદન, પછી જમકિંચી, પછી નમુથુણમ, પછી જાવંતી ચેયાઈમ સૂત્રો કહેવા. પછી ઊભા થઈને ખમા સમણ દઈને જાવંત કેવી સાહુ સૂત્ર કહીને નમોરહત સિદ્ધાચાર્ય પદેશ્રો સાધુ બોલીને સ્તવન, અને જો સ્તવન ના આવડે તો ઉવસગરમ સૂત્ર બોલવું. પછી જય વિહરાય સૂત્ર બોલવું. પછી ઊભા થઈને અરિયંત ચૈયાણમ અન્નથ એ કહીને જીન મુદ્રામાં એક નૌકાનો કાયોત્સર કરીને પારીને નમોરહત સિદ્ધાચરપાદ્ય સર્વ સાધુભ્ય કહેવા પૂર્વક થોય બોલવી. પછી એક ખમા સમણ દેવું. અહીં નોંધ લખી છે, પછકખાંડ લેવાનું હોય તો પછકખાંડ લઈને ફરી ખમા સમણ દેવું. પછી જાવંતી ચેયાઈમ જાવંત કેવી સાહુ તથા આભવ મખંડા સુધી અડધા જયવીરાય મુક્તા સુક્તિ મુદ્રામાં કહેવા. બરાબર. અને બાકીનું યોગ મુદ્રામાં બોલવું. પરંતુ ઊભા રહેતી વખતે હાથ યોગ મુદ્રામાં અને પગ જીન મુદ્રામાં રાખવા. કૌશગ કરતી વખતે જીન મુદ્રા ધારણ કરવી. એમાં એક યોગ મુદ્રામાં કઈ રીતે, તો કે એકબીજાના આંતરામાં એક બીજી આવી જાય તે રીતે 10 આંગળીઓ ભેગી કરવી. એટલે આ રીતે. અને 2 હાથની કોણીઓ પેટ પર અડાડવી. એટલે પેટ હોય ત્યાં આ કોણી આમ અડાડવી, આમ પેટ આગળ. અને મસ્તક નમાવવું, તે યોગ મુદ્રા. મુક્તા સુક્તિ મુદ્રા એટલે 10 આંગળીઓના ટેરવા પરસ્પર અડે અને બંને હથેળીઓ વચ્ચે પોલાણ રહે તેવી રીતે મોતીની છીપના જેવો આકાર બનાવીને હાથ કપાળે અડેલા રાખવા. તેને મુક્તા સુક્તિ મુદ્રા કહેવાય. એટલે આ રીતે વચ્ચે આમ દેખાય એ રીતનું રાખવાનું. અને જીન મુદ્રા એટલે ઊભા રહેતી વખતે 2 પગ વચ્ચેના આંગળના ભાગમાં 4 આંગળ જેટલું, 2 પગ નીચે જે હોય એ 2 પગની વચ્ચે જે પગના અંગૂઠા એની વચ્ચે 4 આંગળ જેટલું આવી રીતના પગ હોય તેની વચ્ચે 4 આંગળનું. અને પાછળના ભાગમાં પગ જે મૂક્યા હોય એમાં આગળનો ભાગ એટલે આ અને પાછળનો ભાગ એટલે આ. તો આગળ 4 આંગળ જેટલું અને પાછળના ભાગમાં તેથી કંઈક ઓછું અંતર રહે એ પ્રમાણે પગ રાખવા. તથા હાથના પંજા ઢીંચણ તરફ લટકતા રહે તે રીતે હાથ સીધા લટકતા રાખવા. તેને જીન મુદ્રા કહેવાય. હવે ચૈત્યવંદન પૂર્વે આપણે જે સકલ કુશલ વલ્લી બોલવાનું છે, તેમાં સકલ કુશલ વલ્લી પુષ્કરાવર્ત મેઘો દુરિત તિમિર ભાનુ કલ્પવૃક્ષોપમાનઃ ભવ જલ નિધિ પોતઃ સર્વસંપત્તિ હેતુ સ ભવતુ સતતમ વહ શ્રેયસે શાંતિનાથ શ્રેયસે પાર્શ્વનાથ. તો આ ચૈત્યવંદન પૂર્વે બોલવાનું છે. હવે આપણે જે ખમા સમણ દેવાનું છે એની અંદર શું બોલવું એ આપણે બોલી જઈએ છીએ. જે આપણે પ્રથમ એક ખમા સમણ દેવાનું છે એમાં બોલવાનું છે ખમા સમણ સૂત્ર. ઈચ્છામી ખમા સમણો વંદી ઉની પર મીંડું છે એટલે વંદી વની પર મીંડું એટલે જીભ ઉપર તાળવે. વંદી જામડી જાય
એમાં જ બે છે જમરૂખના, તો એમાં ણ જાવણી ણી પર દબાણ કરવાનું તો જ બે જ બોલાશે. વંદિયુમ જાવણી ચાએ નિસિહી આએ મથ્થ એણ વંદામી. ઘણા ભૂલથી મથેણ બોલતા હોય એટલે થ પર માત્ર નથી, મથ્થ માથું અલગ છે ને એણ માથા સહિત એ રીતનું. ફરી એકવાર ઈચ્છામી ખમા સમણો વંદિયુમ જાંભળી જાય નિસિહી આએ મથ્થ એણ વંદામી. આ ખમા સમણ સૂત્ર એક પહેલાં આપવાનું અને પછી આપણે બોલવાની છે ઈરિયાવહી. તો ઈરિયાવહી આપણે બોલીએ છીએ બરાબર. ઈચ્છા કારેણ ઈરિયાવહ્યમ સૂત્ર. ઈચ્છા કારેણ સંધિસ ભગવન ઈરિયાવહ્યમ પડિક્કમામી ઈચ્છમ ઈચ્છામી પડિક્કમ્યમ. ઈરિયાવહ્યાએ વિરાહણાએ ગમણા ગમણે પાણક કમણે બીયક કમણે હર્યક કમણે ઓસા ઉતિંગ પણગ દગમટ્ટી મકડા સંતાણા સંકમણે. આમાં ઓસા ઉતિંગ પણગ, ઘણા પણગ દગ ભેગું બોલે છે એવું નથી કરવાનું. ઓસા ઉતિંગ પણગ પછી 1 સેકન્ડનો પોઝ, પછી દગમટ્ટી જોડી લેવાનું છે. ઓસા ઉતિંગ પણગ દગમટ્ટી મક્કડા સંતાણા સંકમણે જેમે જીવા વિરાહિયા એગિંદિયા બે ઇન્દિયા તે ઇન્દિયા ચૌરિંદિયા પંચિંદિયા અભિહયા પત્તિયા લેસિયા સંઘાઈયા સંઘટ્ટિયા પર્યાવિયા કિલામિયા ઉદ્દવિયા ઠાણાઓ ઠાણમ સંકામિયા જીવિયાઓ વવરોવિયા તસ્સમિચ્છામી દુક્કડમ. આ એરિયાવયમ સૂત્ર બોલવાનું. પછી આવશે તસ્સ ઉત્તરી સૂત્ર. તેમાં જે તસ્સ ત પર ભાર છે. તસ્સ ઉત્તરી કરણેણમ પાયચ્છિત્ત કરણેણમ વિસોહી કરણેણમ વિસલ્લી કરણેણમ પાવાણમ કમ્માણમ નિઘ્ઘા યણઠ્ઠાએ. નિઘ્ઘા અને પછી ય અણ ઠાએ ટ અડધો અને ઠ. ફરીથી નિઘ્ઘા યણઠ્ઠાએ ઠામી કૌસગમ. આ તસ્સ ઉતરી આપણે બોલીએ. પછી બોલવાનું છે અન્નથ એટલે આગાર સૂત્ર. અન્નથ ઉ સસી એણમ ની સસી એણમ ખાસી એણમ છી એણમ જંભાઈ એણમ ઉડ્ડુ એણમ વાય નિસજ્ઞેણમ ભમલીએ પિત્તમુચ્છાય સુહમેહિમ અંગ સંચાલેહિમ સુહમેહિમ ખેલ સંચાલેહિમ સુહમેહિમ દિઠ્ઠી સંચાલેહિમ. ટ વચ્ચે આવો જોઈએ, ટ ખોડો છે. દિઠ્ઠી ટથી ચાલુ કરીને ઠ પર અટકવાનું છે. સુહમેહિમ દિઠ્ઠી સંચાલેહિમ એવ માઈ એહિમ આગારેહિમ અભગ્ગો અવિરાહીઓ હુજ્જમે કૌસગ્ગો. હુજમે નથી, બે જ છે એટલે હુ પર ભાર. હુજ્જમે કૌસગ્ગો. જાવ જાવ એકદમ ફટાફટ નથી બોલવાનું, વ અડધો નથી આખો. જાવ અરિહંતાણમ ભગવંતાણમ નમુક્કારેણમ ન પારેમી તાવ. તાવ ભેગું નથી બોલવાનું. તાવ કાયમ ઠાણેણમ મોણેણમ ઝાણેણમ અપ્પાણમ વોસિરામી. તો આ અન્ન સૂત્ર બોલવાનું છે. પછી જે લોગસ બોલવાનું છે એમાં પહેલી વાર આપણે ચંદેસુ નિમ્ન લહેરા સુધી બોલી અને પછી કૌશગમાં પછી નમો રેંતાણમ બોલીને એટલે પારવાનું અને પછી આખો પ્રગટ લોગસમાં છેક સુધીનો આખો લોગસ બોલવાનો. તો આપણે પહેલાં ચંદેસુ નિમ્ન લહેરા સુધી બોલીએ. લોગસ સૂત્ર. લોગસ ઉજ્જો અગરે ધમ્મ તિથયરે જીણે અરિહંતે કિત્ત ઇસ્સમ ચૌવીસંપી કેવલી ઉષભ મજ્યમ ચ વંદે સંભવ મભિણમ દણમ ચ સુમૈંચ બહુમપહમ સુપાસમ જીણંચ ચંદપહ વંદે સુંવિહિંચ પુફ્ફદંતમ સિઅલ સિજ્જંસ વાસુપૂજ્યંચ વિમલ મણંતમ ચ જીણમ ધમ્મમ સંતિમ ચ વંદામી કુંથુમ અરમ ચ મલ્લિમ વંદે મુનિ સુવયમ નમિજીણમ ચ
વંદામિરિઠ્ઠનેમિં પાસમ તહ વર્ધમાણમ ચ એવમ મ એ અભિતુવા વિહુય રય મલા પહિણ જર મરણા ચૌવીસંપી જીણવરા તિથયરામે પશ્યંતુ કિત્તીય વંદીય મહિયા જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા આરુગ્ય બોહિ લાભમ સમાહી વર મુત્તમમ દિંતુ ચંદેસુ નિમ્મલૈરા. આટલું બોલ્યા પછી આ આપણે આટલું મનમાં બોલવાનું છે અને પછી એને કહેવાય એક લોગસનો ચંદેસુ નિમ્મલૈરા સુધીનો કાયોત્સર્ગ અને પછી આપણે નમો અર્યંતાણમ બોલવાનું છે અને પછી આખો પ્રગટ લોગસ જે અત્યાર સુધી બોલ્યા અને છેલ્લે પછી આખો પૂરો કરવા માટે ચંદેસુ નિમ્મલૈરા પછી આયચેસ્સુ અહિયમ પયાસૈરા સાગર વર ગંભીરા સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ. બરાબર. પછી આ આપણે પ્રગટ લોગસ આખો બોલ્યા પછી 3 ખમાસમણ દેવાના જે હમણાં બતાવ્યું રીતે પછી આદેશ માગવાનો છે. ઈચ્છા કારણ સંદિશ ભગવાન ચૈત્યવંદન કરું ઈચ્છમ. આદેશ માગીને પછી સકલ કુશલવલ્લી જે આપણે બોલ્યા એ પછી ચૈત્યવંદન જે ભગવાનનું આપણે કરતા હોય એમનું ચૈત્યવંદન આપેલું જ છે. ધારો કે આપણે શ્રી ઋષભદેવ ભગવાનનું ચૈત્યવંદન કરતા હોઈએ અથવા કરીએ છીએ તો એમનું આપણે ચૈત્યવંદન બોલવાનું. આદિદેવ અલવેસરુ વિનીતાનો રાય નાભિરાયા કુલ મંડણો મરુ દેવા માય 5 સે ધનુષ અને દેહડી પ્રભુજી પરમ દયાળ 84 લાખ પૂર્વનું જસ આયુ વિશાલ વૃષભ લંચન જીન વૃષ ધરુએ ઉત્તમ ગુણ મણિખાણ તસપદ પદ્મ સેવન થકી લહીએ અવિચલ ઠાણ. જનરલી કોઈ પણ ભગવાનનું બોલાય પણ આપણે 24 ભગવાન છે 24 તીર્થંકર ભગવાન એ દરેકના ચૈત્યવંદન સ્તવન થાય એ બધું આપણને આવડવું જોઈએ. ન આવડે તો જે આવડતું હોય એમનું પણ બોલી શકાય. તો આપણે અહીંયા ઋષભદેવ ભગવાનનું ચૈત્યવંદન બોલી પછી બોલવાનું છે જમકિંચી. તો જમકિંચી આપણે બોલીએ. તો આગળ આપણે જમકિંચી સૂત્ર જંકિંચી નામ તિથમ સગ્ગે પાયાલી માણુસે લોએ જાઈમ જીણ બિંબાઈમ તાઈમ સંવાઈમ વંદામી. આ જંકિંચી બોલ્યા પછી સૂત્ર બોલ્યા પછી નમુથુણમ સૂત્ર બોલવાનું છે. તો નમુથુણમ સૂત્ર નમુથુણમ અરિહંતાણમ ભગવંતાણમ આઈગરાણમ તિથયરાણમ સંયન સમુદ્ધાણમ પુરીસ્તમાણમ પુરીસસિંહાણમ પુરીસવર પુંડરિયાણમ પુરીસવર ગંધહથિણમ લોગુત્તમાણમ લોગનાહાણમ લોગહિયાણમ લોકપૈવાણમ લોકબજ્જો અગ્રહણમ અભયદયાણમ ચક્ષુદયાણમ મગદયાણમ સરળદયાણમ બોહિદયાણમ ધમ્મદયાણમ ધમ્મદેશયાણમ ધમ્મનાયગણમ ધમ્મસારિણમ ધમ્મવર ચાઉરંત ચક્કવટ્ટિણમ અપરિહય વર્ણાણ દંસણ ધરાણમ વિયટ્ટ છૌમાણમ જીણાણમ જાવ્યાણમ તિન્નાણમ તાર્યાણમ બુદ્ધાણમ બોહયાણમ મુત્તાણમ મોગાણમ સવ્વનુણમ સવ્વદરિષિણમ શિવ મયલ મરુવ મણંત મખય મવ્વાબહ મપુણરાવિત્તિ સિદ્ધિ ગઈ નામ ધેયમ ઠાણમ સંપત્તાણમ નમો જીણાણમ જીય ભયાણમ. જે અય્યા સિદ્ધા જે અભવિષ્યંતિ નાગય કાલે સંપય્ય વટ્ટમાણા સવ્વે તિવિહેણ વંદામી. આ આપણે નમુથુણમ બોલ્યા પછી આવશે જાવંતી ચેયાઈમ. તો જાવંતી ચેયાઈમ ઉઢ્ઢે અહે તિરિય લો એ સવ્વાઈમ તાઈમ વંદે ઇહ સંતો તત્થ સંતાઈમ. આ જાવંતી ચેયાઈમ સૂત્ર બોલું પછી ઊભા થઈને ખમાસમણ આપી અને જાવંત કેવી સાહુ બોલવાનું છે. જાવંત કે વિસાહુ ભર એ રવય મહાવિદેહે સવ્વે સિંહ તે સિંહ પણ ઓ તિવિહેણ તિદંડ વીર્યાણમ. આ બોલી લઈએ પછી આપણે નમોર્હત સૂત્ર બોલવાનું. નમોર્હત સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય. આ બોલ્યા પછી સ્તવન બોલવાનું છે. સ્તવન ન આવડે તો ઉવસગહરમ બોલવાનું છે. તો આપણે પહેલાં ઉવસગહરમ સૂત્ર બોલીને અહીં રજૂ કરીએ. ઉવસગહરમ પાસમ
પાસમ વંદામિ કમ ગણ મુક્કમ વિસહર વિસ નિન્નાસમ મંગલ કલ્યાણ આવાસમ વિસહર પુલ્લિંગ મંતમ કંઠે ધારે ઈ જો સયા મણુઓ તસ્સ ગહ રોગ મારી દુઠ્ઠ જરા જંતી ઉવસામમ ચિઠ્ઠૌ દૂરે મંતો તુઝ પણામો વી બહુફલો હોય નર તિરી એસુ વી જીવા પાવંતી ન દુઃખ દુગચ્ચમ તુહ સંમતે લદ્દે ચિંતામણી કપ્પ પાય ભયે કપ્પ પાય વ અડધો બોલા વ ભયે પાવંતી અવિઘેણમ જીવા ઐરામરમ ઠાણમ ઈ સંતુઓ મહાયસ ભત્તિભ્ભર નિબ્બરેણ હિયેણ તાદેવ દિજ્જ બોહિમ ભવે ભવે પાસ જીર્ણચંદ. તો આવો સગરમ સૂત્ર અથવા તો સ્તવન. અને પછી બોલવાનું છે જય વિરાય સૂત્ર. તો જય વિયરાય જગગુરુ ઓમ મમ તુઓ પભાવો ભયવમ ભવનિવ્યેવો મગ્ગાણું સાર્યા ઇઠ્ઠફલ સિદ્ધિ લોક વિરુદ્ધ જાવો ગુરુજણ પુઆ પરત્થ કરણમ ચ સુહુ ગુરુ જોગો તવણ સેવણા આભવ મખંડા. આટલું આપણે જે બોલીએ છીએ એ આપણે મુક્તા સુક્તિ મુદ્રામાં બોલવાનું છે, બરાબર, જે આપણે આગળ વાત કરી. પછી આગળ વારી જઈ એટલે હાથ ઉપર રાખવાના માથાના કપાળ આગળ અથવા એનાથી ઉપર, અને પછી અહીંયા આભવ મખંડા બોલાઈ જાય, આભવ મખંડા બોલાઈ જાય પછી હાથ આપણે નીચે લાવી શકીએ છીએ. વારી જઈ જૈવી વારી જઈ જૈવી નિયાણ બંધણમ વિયરાય તુહ સમયે તહવી મમ હુજ્જ સેવા ભવે ભવે તુમ્હ ચલણાણમ દુઃખખો કમખો સમાહિ મરણંચ બોહિ લાભો સંપજ્જૌ મહ એમ તુહ નાહ પ્રણામ કર્ણેણમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. આ આપણે જય વિરાય સૂત્ર બોલી લઈએ પછી ઊભા થઈને અર્યન ચેયાણમ બોલવાનું છે. તો અર્યન ચેયાણમ સૂત્ર. અર્યન ચેયાણમ કરેમી કૌસગમ વંદણવત્તી આયે ઉ અણવત્તી આયે સક્કારવત્તી આયે સમ્માણવત્તી આયે બોહિલાભવત્તી આયે નિર્વસગવત્તી આયે શ્રદ્ધાએ મેહાએ ધીઈએ ધારણાએ અણુપેહાએ વઢ્ઢમાણીએ ઠામી કૌસગમ. તો અર્યંત ચેયાણમ પૂરું થાય પછી આપણે અન્નથ જે આગળ બોલ્યા અન્નથ બોલવાનું છે. જીન મુદ્રામાં એક નવકારનો કાયોત્સર્ગ કરવાનો છે, એક નવકાર આપણે બોલવાનો છે, અને કાયોત્સર્ગ પાડીને પછી નમોરહ સિદ્ધાચર પાદે સર્વ સાધુભ્ય બોલી અને આપણે થોય બોલવાની છે. થોય કોઈ ન આવડે તો કલ્યાણ કંદમ જે સૂત્ર છે એની પણ બોલી શકાય. તો એ આપણે કલ્યાણ કંદમ પડમમ જીણિંદમ સંતિમ તઓનેમિ જીણમ મુનિંદમ આસમ પયાસમ સુગુણિક કઠાણમ ભત્તિ વંદે શ્રીવદમણમ. આ 4 ગાથા છે આમાં, એમાંથી કોઈ પણ થોયમાં એક બોલી શકાય. બીજી છે અપાર સંસાર સમુદ્ર પારમ પત્તા શિવમ દિંતુ સુહિક સારમ સવે જીણિંદા સુરવિંદ વંદા કલ્યાણ વલ્લીણ વિશાલ કંદા. ત્રીજી ગાથા નિવાણ મગ્ગે વરજાણ કપ્પમ પણાસિયાસે સકુવાઈ દપ્પમ મયમ જીણાણમ શરણમ બુહાણમ નમામિ નિત્યમ તિજગપહાણમ. ચોથી કુંદિંદુ ગોખીર તુષાર વન્ના સરોજ હથા કમલે નિસન્ના વા એ સિરી પુથય વગ્ગ હથા સુહાયસા અમહસયા પસથા. તો આમાં જનરલી લોકો પહેલી ગાથા બોલતા હોય છે થોયમાં કલ્યાણ કંદમની. તો આપણે પણ એ જે હું કરું છું અથવા જે સાંભળું છું, જોઉં છું, વાંચું છું તે આપની સમક્ષ રજૂ કરું છું, બરાબર. એટલે આપણે થોય પૂરી થાય પછી એક ખમાસમણ આપવાનું છે. તો આ આખી સંપૂર્ણ ચૈત્યવંદનની વિધિ હતી. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ ઉત્સુક પ્રમાણમાં થઈ હોય, ઉચ્ચારમાં, શબ્દમાં, અનુસ્વારમાં, ક્યાંય પણ સ્વરમાં કે એ ભૂલ થઈ હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ પ્રણામ. જય આદિનાથ.